અને હવે વાત કરીએ દેશમાં ભારે વરસાદને પગલે ઊભી થયેલી આકાશી આફતને લઈને। તો હિમાચલ પ્રદેશમાં ફરી વાદળ ફાટતા પારાવાર તારાજીના દ્રશ્યો ઊભા થયા છે। શિમલાના સિકાસેરી ગામમાં વાદળ ફાટતા તબાહી મચી। પાણીના પ્રચંડ પ્રવાહમાં અનેક મકાન અને ગૌશાળા તણાઈ ગઈ। કુદરતી આપદામાં અનેક ઢોરના મોતની આશંકા સેવાઈ રહી છે। સિકાસેરીના ખેતરો અને બગીચાઓને પણ મોટા પાયે નુકસાન થયું છે। તો હિમાચલ પ્રદેશમાં ચોમાસું જાણે કે કેર બનીને ત્રાટક્યું છે। શિમલાથી લઈને મનાલી સુધી લોકોની મુશ્કેલીઓ વધી રહી છે। સતત વરસાદને કારણે પરિસ્થિતિ સતત વણસી રહી છે। શિમલાના સિકાસેરી ગામમાં અડધી રાત્રે વાદળ ફાટતા તબાહી મચી। પાણીના પ્રચંડ પ્રવાહમાં અહીંના 3 પરિવારોના મકાનો અને ગૌશાળા તણાઈ ગયા। દુર્ઘટનામાં અનેક ઢોરના મોત નિપજ્યા હોવાનું પણ સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ જગ્યા પર વાદળ ફાટવાની ઘટનામાં 36 લોકોએ જીવ ગુમાવ્યો હતો। તો હિમાચલમાં સતત વરસાદને પગલે બિયાસ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। લેન્ડસ્લાઇડની ઘટનાઓ પણ સતત વધી રહી છે। મંડી જિલ્લામાં અનેક સ્થળો પર લેન્ડસ્લાઇડને કારણે ચંડીગઢ મનાલી 4 લેન પર આવાગમનમાં મુશ્કેલીઓ પડી રહી છે અને બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। મંડી પોલીસે એડવાઇઝરી જાહેર કરીને લોકોને ખરાબ હવામાનમાં સફર ન કરવા માટે વિનંતી કરી છે।